નમસ્તે વિદ્યાર્થીની બહેનો. આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર 2 માહિતીનું નિરૂપણમાં આપણે 2 લેક્ચર લઈ લીધા છે. પહેલું લેક્ચર છે તેમાં આપણે સમજ્યા વર્ગીકરણ, તેનો અર્થ અને જરૂરિયાત. બીજા લેક્ચરમાં વર્ગીકરણના પ્રકારો, જેમાં સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ 2 પ્રકાર છે. એમાં અસતત આવૃત્તિ વિતરણની માહિતી આપણે મેળવેલી છે, તેનું એક ઉદાહરણ તમને સમજાવેલું. ત્યારબાદ એક ઉદાહરણ ચોપડીમાં તમારે જે આપેલું છે તે રફ બુકમાં ગણીને સમજવાનું હતું. તો આટલું કામ તમે સરસ રીતે કરી લીધેલું છે. તો હવે આપણે આગળ વધીએ તો સંખ્યાત્મક માહિતીના વર્ગીકરણના જે 2 પ્રકાર આપણે નામ જોયા, અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ. તો અસતત આવૃત્તિ વિતરણ કોને કહેવાય, કઈ રીતે આપણે તેનું વિતરણ કરી શકીએ તે કોષ્ટક દ્વારા રજૂઆત આપણે જોઈ છે. ત્યારબાદ આગળ વધીએ સતત આવૃત્તિ વિતરણ. હવે સતત આવૃત્તિ વિતરણ માટે જ્યારે અવર્ગીકૃત માહિતીનો સતત ચલ હોય અથવા તેનો વિસ્તાર મોટો હોય, તો અવર્ગીકૃત માહિતી છે અને ચલ કેવો છે, સતત છે. એટલે સતત એટલે કે મારી પાસે કોઈ આ 2, 3 અને 2.1 કિંમત પણ હોઈ શકે, 2.4 કિંમત પણ હોઈ શકે. એટલે કોઈ પણ કિંમત સતત કીધું છે, એટલે કે કોઈ 2 સીમાઓ વચ્ચેની કોઈ પણ કિંમત ચલ કિંમત હોઈ શકે. તો આવા સતત ચલ માટે આપણે તેનું વિતરણ કરવું હોય તો સૌપ્રથમ તો તેનો વિસ્તાર તમારે નક્કી કરવો પડે. જો વિસ્તાર મોટો હોય તો તે માહિતી માટે સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવામાં આવે છે. તો આગળ તમે અસતતમાં જોયું કે એનો વિસ્તાર કેવો હતો, નાનો હતો. 1 થી શરૂઆત કરી 5 સુધી બધા અવલોકનો આવી જતા હતા. જ્યારે કોઈ વિસ્તાર મોટો હોય કે આપણે 1 થી શરૂઆત કરી અને આપણે અવલોકનો ક્યાંથી શરૂઆત કરીને 1 થી 50 ની વચ્ચે આપણે અવલોકનો આવતા હોય, એટલે કે એનો વિસ્તાર મોટો છે. મહત્તમ અવલોકન છે 50 અને ન્યૂનતમ અવલોકન છે 1. તો આનો જે વિસ્તાર છે તે કેવો છે, મોટો છે. તો જ્યારે વિસ્તાર મોટો હોય ત્યારે સતત આવૃત્તિ વિતરણ મેળવવામાં આવે છે. તો આ માટે આપણે સૌપ્રથમ સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવા માટે સૌપ્રથમ આપણે તેનું વર્ગીકરણ કરવાનું હોય. તો વર્ગીકૃત માહિતીના અવલોકનોને કેટલા વર્ગમાં વિભાજન કરીશું તે આપણે નક્કી કરવું પડે. તો અહીં આપણી પાસે વિસ્તાર મોટો છે, 1 થી લઈને 50 સુધી. આના ભાગ પાડવા પડે. તો એ કેવા ભાગ પાડી શકો તમે, 10 ના ભાગ પાડી શકો. 1 થી 10, 11 થી 20, 21 થી 30, 31 થી 40 અને 41 થી 50. આવા ભાગ પાડવા પડે. એટલે આ જે ભાગ પાડીએ આપણે તેને શું કહેવામાં આવે છે, વર્ગ કહેવામાં આવે છે. તો કેટલા અંતરાલના વર્ગ બનાવીશું તે આપણે નક્કી કરવું પડે. તો વર્ગ અંતરાલમાં વર્ગીકૃત કરવાના છે તે નક્કી કરવામાં આવે છે. કેટલા વર્ગ અંતરાલમાં આપણે તેને વર્ગીકરણ કરીશું. કોઈ 5 નો વર્ગ બનાવો તો 1 થી 5, 6 થી 10, 11 થી 15, 5 ના આપણે અંતરાલના વર્ગ પડે. તો કેટલા અંતરાલના વર્ગ આપણે બનાવવા તે આપણે સૌપ્રથમ નક્કી કરવું પડે છે. હવે એ નક્કી કરવા માટે આપણે કઈ રીત અપનાવશું કે બધા માટે સમાન રહે. તો આવા વર્ગ નક્કી કરવા માટે સામાન્ય રીતે વર્ગોની સંખ્યા 6 થી 15 સુધીની કોઈ પણ સંખ્યા આપેલ માહિતીના આધારે નક્કી કરવામાં આવે છે. કે કેટલા વર્ગો બનાવશું. તો સામાન્ય રીતે કેવું નક્કી કરવામાં આવ્યું છે કે વર્ગોની સંખ્યા ઓછામાં ઓછી આપણે કેટલી રાખવી જોઈએ, 6, અને વધુમાં વધુ આપણે કેટલી રાખવી જોઈએ, 15. એની વચ્ચેની કોઈ પણ વર્ગની સંખ્યા આપણે માહિતીને આધારે નક્કી કરવામાં આવે છે. આપણી પાસે જે અવર્ગીકૃત માહિતી છે તે કેવી છે તેના આધારે આપણે 6
પરંતુ વિશિષ્ટ સંજોગોમાં 6 થી ઓછા કે 15 થી વધુ વર્ગો પણ બનાવી શકાય છે. આ ક્યારે? વિશિષ્ટ સંજોગોમાં 6 થી ઓછા કે 15 થી વધુ વર્ગો બનાવી શકાય છે. જેમ કે આપણે 1 થી 50 સુધીના અવલોકનો છે આપણી પાસે, તો એમાં આપણે આ રીતે વર્ગ બનાવ્યા તો 5 વર્ગ નક્કી થાય છે. બરાબર? તો આ યોગ્ય છે. એવું જરૂર નથી કે ફરજિયાત 6 એટલે 6 જ બનાવો, નહીં. વિશિષ્ટ સંજોગોમાં તમે 6 થી ઓછા પણ લઈ શકો અને 15 થી વધુ વર્ગો પણ બનાવી શકાય છે. તો અહીંયા આપણે આ વર્ગ લંબાઈ ને બધું નક્કી કરીને એના આધારે આપણે આ વર્ગોની સંખ્યા નક્કી કરવામાં આવે છે. હવે આ જે વર્ગોની સંખ્યા નક્કી કરવાની છે એ નક્કી કરવા માટે સૌપ્રથમ તો તમારે માહિતીનો વિસ્તાર નક્કી કરવા. માહિતીના વિસ્તારને વર્ગોની સંખ્યા k વડે ભાગતા વર્ગ લંબાઈ c મળે છે. અને આ જે વર્ગની સંખ્યા k છે એ સામાન્ય રીતે કેવી લેવામાં આવે છે કે વર્ગની સંખ્યા વ્યવહારિક રીતે વર્ગોની સંખ્યા k અને વર્ગ લંબાઈ c એવી રીતે પસંદ કરવામાં આવે છે કે જેથી બંને સંખ્યાઓ ધન પૂર્ણાંક હોય. આ k અને c એવી રીતે પસંદ કરવામાં આવે છે કે બંને સંખ્યાઓ કેવી હોય? ધન પૂર્ણાંક હોય અને બંનેના ગુણાકાર માહિતીના વિસ્તાર જેટલો અથવા તેનાથી મોટો હોય. તો બંનેની કિંમત કેવી હોય? k અને c ની કિંમત ધન હોવી જોઈએ. અને આ બંનેનો ગુણાકાર કરો તો એ માહિતીનો જે આપણે વિસ્તાર છે તેના જેટલો અથવા તેનાથી મોટો થવો જોઈએ. એવી રીતે વર્ગોની સંખ્યા નક્કી કરવામાં આવે છે અને તે પ્રમાણે વર્ગ લંબાઈ c પણ નક્કી કરવામાં આવે છે. એટલે આ તમને આપેલું નથી હોતું, તમારે જાતે k અને c નક્કી કરવાનું હોય છે. એ શાના ઉપરથી નક્કી કરી શકાશે? વિસ્તાર r ઉપરથી તમે તે વર્ગોની સંખ્યા અને વર્ગ લંબાઈ નક્કી કરવામાં આવે છે. તો આ ધ્યાન રાખવાનું છે કે કેવી રીતે આપણે વર્ગોની સંખ્યા k લેવી અને તેની વર્ગ લંબાઈ નક્કી કરવી. તો તેમને સમજાયું એમ કે જો આપણે અવલોકનોની સંખ્યા બહુ મોટી ના હોય તો આપણે 10 ના વર્ગમાં કે 5 ના વર્ગમાં આપણે એનું વિસ્તરણ કરી શકીએ છીએ. પણ જો અવલોકનોની સંખ્યા મોટી હોય તો આપણે તેની વર્ગ લંબાઈ મોટી કરવી પડે અને વર્ગોની સંખ્યા પણ આપણે મોટી નક્કી કરવી પડે. ટૂંકમાં આ બે કિંમતો k અને c એવી નક્કી કરો કે વિસ્તાર r અથવા તેનાથી થોડી મોટી આવે તેનો ગુણાકાર એવું આપણે નક્કી કરવામાં આવે છે. હવે આગળ વધીએ તો સતત આવૃત્તિ વિતરણ જ્યારે આપણે બનાવીએ છીએ તો સતત આવૃત્તિ વિતરણમાં દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન હોય તો. હવે ઘણી વખત બધા વર્ગોની વર્ગ લંબાઈ સમાન ન હોય. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સમાન લીધી છે, બરાબર છે. દરેક વખતે આપણે સમાન લેવી શક્ય બને નહીં. તો આ બે શક્યતા છે કે આ વર્ગ લંબાઈ સમાન હોય અથવા તો સમાન ના હોય. તો તેને આધારે એ આવૃત્તિ વિતરણ કેવું કહેવાય? તો સતત આવૃત્તિ વિતરણમાં દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન હોય તો તેને સમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ કહે છે. વર્ગોની લંબાઈ બધા જ વર્ગોની લંબાઈ સમાન હોય તો તેને સમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ કહે છે. અને જો વર્ગોની લંબાઈ સમાન ન હોય તો તેને અસમાન આવૃત્તિ વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ કહે છે. વર્ગ લંબાઈ સમાન ના હોય, ઉદાહરણ તરીકે અહીંયા મારે વર્ગ લેવા છે 1 થી 10 લઉં, 11 થી 20, પછી 21 થી 40, 11 થી 20, પછી 21 થી 40 અને પછીનો વર્ગ આપણે લઈએ 41 થી 50. તો અહીંયા તમે 10 નો ગેપ જોઈ શકો છો, પણ અહીંયા જે છે 21 થી 40 તે ગેપ લંબાઈ વધારે છે, 10 કરતા વધુ છે. 20 ની લંબાઈ આપણે સમજી શકીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે દરેક વર્ગની લંબાઈ સમાન નથી. એટલે જો સમાન ન હોય બધા જ વર્ગોની લંબાઈ
લંબાઈ, તો આ પ્રકારના આવૃત્તિ વિતરણને અસમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ કહે છે. ત્યારબાદ હવે તમારે જ્યારે વર્ગો નક્કી કરવાના છે અને એના ઉપરથી તમે આવૃત્તિ વિતરણ વર્ગો કેવી રીતે નક્કી કરવામાં આવે છે, તો વર્ગ લંબાઈ નક્કી કર્યા બાદ દરેક વર્ગની વર્ગ સીમાઓ નક્કી કરવામાં આવે છે. તમે વર્ગ લંબાઈ નક્કી કરી લીધી અને વર્ગની સંખ્યા નક્કી કરી લીધી, કે અને સી આપણે કેટલા વર્ગો બનાવશું અને કેવડા બનાવશું. વર્ગ લંબાઈ એટલે કેવડા વર્ગ બનાવશું. તો એ નક્કી કર્યા બાદ વર્ગ સીમાઓને આધારે સતત આવૃત્તિ વિતરણના બે પ્રકાર મળે છે. તો આ વર્ગની લંબાઈ અને વર્ગોની સંખ્યા ને આધારે બે પ્રકારના સતત આવૃત્તિ વિતરણ બને છે. બે પ્રકાર કયા છે? નિવારક સતત આવૃત્તિ વિતરણ અને અનિવારક સતત આવૃત્તિ વિતરણ. નિવારક સતત આવૃત્તિ વિતરણ અને અનિવારક સતત આવૃત્તિ વિતરણ. આ બે જે નિવારક અને અનિવારક છે તે કોના ઉપર આધારિત છે? વર્ગની સીમાને આધારે એ નિવારક છે કે અનિવારક તે આપણે નક્કી કરીએ છીએ. તો આપણે વ્યાખ્યા સમજીએ. વર્ગની ઉપલી સીમા અને પછીના વર્ગની નીચલી સીમા સમાન હોય તો તેને નિવારક વર્ગ કહે છે. વર્ગની ઉપલી સીમા અને પછીના વર્ગની નીચલી સીમા સમાન હોય તો તેને નિવારક વર્ગ કહે છે. અને જો સમાન ના હોય તો તેને અનિવારક વર્ગ કહે છે. ફરી ઉપલી સીમા અને નીચલી સીમા, જેમ કે આ પહેલો વર્ગ છે 1 થી 10. 1 થી 10 માં ઉપલી સીમા છે, ઉપલી સીમા 10 છે અને પછીનો વર્ગ એટલે 11 થી 20 તેમાં નીચલી સીમા અહીંયા કેવી છે? નીચલી સીમા છે આ 11 થી 20 માં નીચલી સીમા અને 1 થી 10 માં ઉપલી સીમા. ઉપલી સીમા અહીંયા 10 છે, અહીંયા છે પછીના વર્ગની નીચલી સીમા 11. આ બે સમાન નથી માટે તેને અનિવારક વર્ગ કહે છે. અને અનિવારક વર્ગ વાળા આવૃત્તિ વિતરણને અનિવારક સતત આવૃત્તિ વિતરણ કહે છે. બીજું ઉદાહરણ આપણે લઈએ તો 1 થી 10, 10 થી 20, 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40. આવા વર્ગો તમે બનાવો. 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ વર્ગની ઉપલી સીમા અને પછીના વર્ગની નીચલી સીમા. ઉપલી સીમા અહીંયા કેટલી છે? 10 અને પછીના વર્ગની નીચલી સીમા કેટલી છે? 10. આ બંને કેવા છે? સમાન. તો આ પ્રકારના વર્ગને નિવારક સતત આવૃત્તિ વિતરણ કહે છે. ઉપલી સીમા અને નીચલી સીમા સમાન હોય તો આ પ્રકારના વર્ગને નિવારક વર્ગ કહે છે. અને નિવારક વર્ગ વાળા આવૃત્તિ વિતરણને નિવારક સતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. તો આ વાત તમે સમજી લીધી કે સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવા માટે સૌપ્રથમ તો તેનો વિસ્તાર નક્કી કરો અને વિસ્તારને આધારે તેના વર્ગની સંખ્યા અને વર્ગ લંબાઈ મેળવો. એ આપણે સ્વેચ્છાએ પોતાની રીતે મેળવવાની છે. અવલોકનોના વિસ્તારને આધારે નક્કી કરવામાં આવે છે. વિસ્તાર કેવડો છે તેને આધારે વર્ગોની સંખ્યા મેળવવામાં આવે છે. ત્યારબાદ જો વર્ગની બધી લંબાઈ સમાન હોય તો તેને સમાન વર્ગ લંબાઈ વાળા આવૃત્તિ વિતરણ કરે છે અને સમાન ન હોય તો તેને અસમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ કહે છે. હવે વર્ગની સીમાઓને આધારે બે પ્રકારના સતત આવૃત્તિ વિતરણ તૈયાર થાય છે. જો બે વર્ગની એક વર્ગની ઉપલી સીમા અને બીજા વર્ગની નીચલી સીમા સમાન હોય, અહીંયા તમે જોઈ શકો છો અહીંયા નીચે 0 થી 10, 10 થી 20 માં
કે આ બધી સીમાઓ ઉપલી અને નીચલી સમાન છે. તો આ પ્રકારના આવૃત્તિ વિતરણને નિવારક સતત આવૃત્તિ વિતરણ કહે છે. અને જો એક વર્ગની ઉપલી સીમા અને પછીના વર્ગની નીચલી સીમા સમાન ના હોય તો તેને અનિવારક સતત આવૃત્તિ વિતરણ કહે છે. હવે આપણે એક ઉદાહરણ લઈ અને આ સમજીએ કે કઈ રીતે તમે વર્ગ લંબાઈ નક્કી કરશો, તેના સીમા બિંદુઓ કઈ રીતે નક્કી કરશો અને વર્ગો કેવી રીતે બનાવવામાં આવે છે. તો સતત આવૃત્તિ વિતરણમાં આપણે જોયું કે વર્ગો કઈ રીતે નક્કી કરવામાં આવે છે. નિવારક વર્ગ અથવા તો અનિવારક વર્ગ પ્રમાણે આવૃત્તિ વિતરણ તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે નિવારક આવૃત્તિ વિતરણ બનાવવામાં આવે છે. સામાન્ય રીતે નિવારક આવૃત્તિ વિતરણ જ તૈયાર કરવાનું થતું હોય છે. પણ જ્યારે માહિતીનો વિસ્તાર ખૂબ જ મોટો હોય તો જ તમારે અનિવારક આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું થાય છે. હવે આપણે કઈ રીતે આ નિવારક આવૃત્તિ વિતરણ તૈયાર કરીએ તે આપણે સમજીએ. તો તેના માટે સૌપ્રથમ આ સૂત્રો છે. વર્ગનું અધસીમા બિંદુ. વર્ગનું અધસીમા બિંદુ એટલે તે વર્ગની નીચલી સીમાની કિંમત વત્તા તેની ઉપરના વર્ગની ઉપલી સીમાની કિંમતના છેદમાં 2. તે જ રીતે વર્ગનું ઉર્ધ્વ સીમા બિંદુ તો તે વર્ગની ઉપલી સીમાની કિંમત વત્તા તે પછીના વર્ગની નીચલી સીમાની કિંમતના છેદમાં 2. આપણે જ્યારે ઉદાહરણ લેશું ત્યારે આપણે વધારે સ્પષ્ટ રીતે એને સમજી શકીશું. ત્યારબાદ વર્ગની મધ્ય કિંમત મેળવવી. મધ્ય કિંમતને ટૂંકમાં મ અને કી કરીને પણ લખી શકાય છે. તો વર્ગની મધ્ય કિંમત બરાબર વર્ગની ઉપલી સીમાની કિંમત વત્તા વર્ગની નીચલી સીમાની કિંમતના છેદમાં 2. હવે ઉપલી સીમા અને નીચલી સીમા જો મેળવવાની થતી હોય તો ઉપલી સીમા બરાબર મધ્ય કિંમત વત્તા 1/3 વર્ગ લંબાઈ અને નીચલી સીમા બરાબર મધ્ય કિંમત ઓછા 1/3 ગુણ્યા વર્ગ લંબાઈ. આપણે ઉદાહરણ લેશું ત્યારે આગળ આ તમને કઈ રીતે બધી કિંમતો મેળવવી તે આપણે સમજી શકશું. હવે આપણે એક ઉદાહરણ લઈએ. નિવારક આવૃત્તિ વિતરણ તૈયાર કરવા માટે મારી પાસે અવલોકનો છે 32, 34, 29, 27, 36, 37, 31, 36, 30, 35, 30, 35, 36, 30, 28, 36, 38, 39 અને 34. 20 અવલોકનો આવા મને આપેલા છે. આનું આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કરવું છે. આ જે અવલોકન છે માહિતી છે, અવલોકન જે આપેલા છે એટલે કે મને માહિતી મળેલી છે. આ માહિતી છે તે અવર્ગીકૃત માહિતી છે. હવે સંખ્યાત્મક છે, અવર્ગીકૃત છે અને અસતત કે સતત તે આપણે નક્કી કરવાની થઈ છે. તો અહીં તમારી પાસે અવલોકનો જે સૌથી નાની કિંમત છે અને સૌથી મોટી કિંમત છે તે તમારે 25 થી લઈને 40 સુધી વચ્ચેના અવલોકનો પ્રસરેલા છે. 25 થી લઈને 40 સુધી. તો આ બધા અવલોકનો તમે જુદા જુદા લખો. 25, 26, 27, 28, 29 એવી રીતે ક્યાં સુધી તમારે અવલોકન લઈ જવાના છે? 40 સુધી. આટલા બધા અલગ અલગ અવલોકન તમે બનાવો તો એ અસતત આવી રીતે વિતરણ તૈયાર કરો તે બહુ મોટું છે. તો અસતત આવૃત્તિ વિતરણ આપણે અગાઉ જોયું. તો એ ક્યારે આપણે અસતત આવૃત્તિ વિતરણ જ્યારે વિસ્તાર ખૂબ જ નાનો હોય ત્યારે. અહીં આગળ આપણે વિસ્તાર જોઈએ તો સૌથી મહત્તમ અવલોકન અને ન્યૂનતમ અવલોકનની બાદબાકી કરતા આપણને વિસ્તાર મળે છે. વિસ્તાર r બરાબર ન્યૂનતમ અવલોકન આપણે જોઈ શકીએ છીએ કે કેટલું છે. તો આપણે સૌથી નાનું અવલોકન આપણે 27 છે અને સૌથી મોટું અવલોકન છે 39. તો મહત્તમ અવલોકન ઓછા ન્યૂનતમ અવલોકન. આ વિસ્તારનું સૂત્ર છે. ન્યૂનતમ અવલોકનની કિંમત તો મહત્તમ અવલોકન છે 39 અને ન્યૂનતમ અવલોકન આપણે જોઈએ તો કેટલું છે 27. 39 - 27 એટલે 12.
જુદા જુદા 12 અવલોકન આપણે અલગ અલગ લખીએ તો એ શક્ય નથી. તો માટે આ અવલોકન એટલે કે અવધિકૃત માહિતી છે તેને આપણે આવૃત્તિ એટલે કે કેવા પ્રકારની આવૃત્તિ વિતરણ તૈયાર કરવી પડશે? સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું થાય છે. તો સતત આવૃત્તિ વિતરણ કરવા માટે તમારે વર્ગ બનાવવા પડે. તો વર્ગ બનાવવા માટે તમે વિસ્તારને આધારે આપણે વર્ગ નક્કી કરી શકીએ. તો વિસ્તાર કેવડો છે? 12 નો છે. હવે આપણે સમજ્યું છે કે 6 થી 15 વર્ગ નક્કી કરવામાં આવે છે સામાન્ય રીતે, પરંતુ વિશિષ્ટ સંજોગોમાં આપણે 6 થી ઓછા કે 15 થી વધુ વર્ગ લઈ શકીએ. તો વર્ગ આપણે અહીંયા ધારો કે લઈએ વર્ગ k બરાબર આપણે કેટલા લઈએ? 3 લઈએ. બરાબર છે. તો હવે k બરાબર 3 લઈએ તો જે સૂત્ર હતું ck > r અને વર્ગ લંબાઈ તમારે નક્કી કરવાની થઈ છે 5 ની વર્ગ લંબાઈ નક્કી કરી. બરાબર છે. એટલે કે c બરાબર આપણે કેટલા લઈએ? c બરાબર 5. તો આ 5 તેરી 15 જે વિસ્તાર કરતા મોટી અથવા તેના જેટલી કિંમત આવવી જોઈએ. તો આપણે k બરાબર 3 લઈએ એટલે કે 3 વર્ગનું વિભાજન કરીશું અને વર્ગ લંબાઈ કેવડી આપણે લઈએ? 5 લઈએ. વર્ગ લંબાઈ c બરાબર 5. તો તેને આધારે તમારે આ નક્કી થાય છે. તો હવે આ k બરાબર 3 લીધા અને r બરાબર કેટલા છે? 15. તો c બરાબર કેટલા થશે? r ના છેદમાં k એટલે 12 ના છેદમાં 3 બરાબર 4. 4 ની વર્ગ લંબાઈ તમે નક્કી કરી શકો અથવા તો 5 ની વર્ગ લંબાઈ પણ તમે નક્કી કરી શકો છો. હવે આપણી સરળતા માટે આપણે 4 ની કે 5 ની વર્ગ લંબાઈ નક્કી કરી. હવે વર્ગ બનાવવાના છે. તો વર્ગ એવા ક્યાંથી શરૂઆત કરવાની? તો ન્યૂનતમ કિંમત કેટલી છે? 27. પ્રથમ વર્ગમાં ન્યૂનતમ કિંમત તેમાં આવી જવી જોઈએ. તો 27 છે તો આપણે શરૂઆત કરીએ ધારો કે 25 થી. 25 થી શરૂઆત કરી અને વર્ગ લંબાઈ કેવડી લેવાની છે તમારે? 4 ની. બરાબર છે. એટલે કે 25 થી લઈ અને તમારે વર્ગ લંબાઈ 4 ની લેવાની છે. તો અહીંયા તમારે ક્યાં સુધી લઈ જવું જશે? 25 26 27 28 એટલે 29 ઓછા 25 કરો. 29 ઓછા 25 એટલે તમારો આ વર્ગ લંબાઈ કેટલી થશે? 4 ની થશે. પછીનો વર્ગ તમારે બનશે ક્યાંથી? નિવારક બનાવવું છે એટલે ઉપલી સીમા અને પછીના વર્ગની નીચલી સીમા સમાન હોવી જોઈએ. 29 થી તમારે ક્યાં સુધી જવાનું છે? 4 ની વર્ગ લંબાઈ કરવી છે. તો 29 થી 33 થી 37 અને 37 થી 42. બરાબર. એટલે 4 વર્ગ બની ગયા. આપણે વર્ગ કેટલા નક્કી કરેલા હતા? 3 વર્ગ નક્કી કરેલા. બરાબર. એટલે તે રીતે આપણે જો લઈએ તો એને આજુબાજુ તમારે કિંમત આવવી જોઈએ. 27 થી ચાલુ કર્યું. 4 ની વર્ગ લંબાઈ આપણે લઈએ છીએ એટલે આ રીતે 25 થી 29 29 થી 33 એવું. અથવા તો તમે આ રીતે 5 ના વર્ગ લંબાઈ વાળું તમે વર્ગ નક્કી કરો તો કેવું થશે? 5 ની વર્ગ લંબાઈ વાળું આપણે વર્ગ નક્કી કરીએ તો 25 થી 30 30 થી 35 35 થી 40 આમ કોણ તમે વર્ગ નક્કી કરો. હવે સામાન્ય રીતે આપણે ગણતરી સરળ પડે એના માટે આપણે આ જે વર્ગ લંબાઈ 4 આવી તેના બદલે આપણે કેટલી રાખીએ? 5 ની રાખીએ કે જેથી કરીને આપણે ગણતરીમાં શું થાય? સરળતા રહે. એના માટે આપણે વર્ગની સંખ્યા જે છે તે વર્ગ લંબાઈ 5 ની લઈને વર્ગની સંખ્યા આપણે 3 લઈએ છીએ. બરાબર. એટલે મહત્વનું શું છે કે તમારે કેટલા વર્ગ નક્કી કરવા છે તેના આધારે તમે આ વર્ગ નક્કી કરો. એના આધારે તમે વર્ગ લંબાઈ પણ નક્કી કરી શકશો. આ રીતે તમે વર્ગો બનાવ્યા. ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જે વર્ગો બનાવો છો તેમાં ન્યૂનતમ કિંમત જે છે ન્યૂનતમ કિંમત એ પ્રથમ વર્ગમાં આવી જવી જોઈએ અને મહત્તમ કિંમત છે તે છેલ્લા વર્ગમાં આવી જાય તે રીતે તમારે વર્ગો બનાવવાના થાય છે. અને વ્યાપક સ્વરૂપમાં 5 અથવા તો 10 વર્ગ લંબાઈ વાળા વર્ગો બનાવવામાં
આવે છે. 5 ની વર્ગ લંબાઈ અથવા 10 ની વર્ગ લંબાઈ વાળા વર્ગો બનાવવામાં આવે છે. હવે આપણે અહીંયા જે કીધું હતું કે વર્ગ લંબાઈ 4 ની તો 5 રાખો તો વાંધો 5 તેરી 15 એટલે વિસ્તાર કરતા તમારો આ જે s c અને k નો ગુણાકાર મોટો હોવો જોઈએ. તો આ રીતે આપણે વર્ગ નક્કી કર્યા. હવે આપણે અહીંયા કરીશું આવૃત્તિ ચિહ્ન. આવૃત્તિ ચિહ્ન એટલે કયો આંકડો કયા વર્ગમાં છે તે આપણે અહીંયા આવૃત્તિ ચિહ્ન લેતા જઈએ. અને ઉદાહરણ 1 તૈયાર કરેલું હતું એ જ રીતે અહીંયા ત્યાં તમારે અસતત હતા અવલોકનો, અહીંયા તમારે વર્ગો કેવા છે સતત છે અને સાથે કેવા છે નિવારક. નિવારક એટલે કે આ બે વર્ગની ઉપલી સીમા અને નીચલી સીમા કેવી છે સમાન છે. અહીંયા 35 ઉપલી અને નીચલી સીમા સમાન છે અને માટે તેને નિવારક આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. અને સામાન્ય રીતે હંમેશા નિવારક આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું થતું હોય છે. તો સૌપ્રથમ 32 છે તો અહીંયા આવશે 34 29 27 36 37 31 36 પછી 30 છે. તો તમે એમ વિચારો કે ક્યાં લેવું, અહીંયા પણ 30 છે અને અહીંયા પણ 30 છે. તો હંમેશા 30 જે બંને ઉપલી અને નીચલી સીમા બંને હોય તો આપણે જાણીએ છીએ કે ઘરમાં જ્યારે ભાગ પાડવામાં આવે છે ત્યારે હંમેશા વધારે આપણે નાના ભાઈ બહેન હોય તેને આપવામાં આવે છે. બરાબર છે. તો અહીંયા પણ નાની સીમા કોની છે? આ નીચલી સીમા છે. આ વર્ગની નીચલી સીમા છે નાની કહેવાય. તો આ 30 થી 35 ના વર્ગને 30 ની કિંમત આપવામાં આવે છે. નાના હોય તેને પહેલા આપવામાં આવે અથવા તો સામાન્ય રીતે આપણે નાના બાળકોને નાના ભાઈ બહેનને પહેલા આપીએ છીએ અને એને વધારે આપીએ છીએ. બરાબર છે, વધારે આપીએ છીએ. તો એવું ઉદાહરણ આપણે અહીંયા સમજવાનું છે. આ બંને વર્ગમાંથી કોને આપવું જોઈએ? તો કે જે નાની કિંમત હોય, જેની સીમા નીચલી સીમા હોય તેને આપવું જોઈએ. તો આ જે 30 છે તે આપણે આ 30 થી 35 ના વર્ગમાં મૂકશું. પછીની કિંમત છે 35. તો ફરી પાછું હવે જોવો અહીંયા 35 અહીંયા પણ છે અને અહીંયા પણ છે. તો આમાંથી નાના ભાઈ બહેન કોણ છે? તો કે આપણે અહીંયા 35 થી 40 માં નીચલી સીમા છે, નાની સીમા છે. તો એને આપણે 35 આપીએ. બરાબર. એટલે 35 અહીંયા આવશે. પછી છે 36, પછી 30. તો ફરી પાછું આ જ પ્રશ્ન છે 30, પછી 35. તો ફરી પાછું એ જ પ્રશ્ન છે કોને આપશો? 35. નાનું હોય એને આપો. આ 35 ની આ નાની કિંમત છે, નીચલી સીમા છે તો એને આપો 35. પછી 37, 30. તો ફરી પાછું એ જ પ્રશ્ન છે 28, 36, 38, 39 અને 34. આ તમારે આવૃત્તિ ચિહ્ન અપાઈ ગયા. હવે તમે ચેક કરો બરાબર છે. અહીંયા કેટલા અવલોકન આવે છે? 3. અહીંયા આ એક સેટ એટલે 5, 5 ની ઉપર 3, 5 ને 3 8 અને અહીંયા આવે છે 5 ને 4 9. બરાબર છે. તો આ તમારે કેટલા થયા કુલ? 8 ને 3 11 ને 9 20. આપણી પાસે અવલોકનો કુલ કેટલા હતા? 20. અને અહીંયા પણ તમારે આ કિંમત મળી ગઈ 20 એટલે માટે આપણે આવૃત્તિ ચિહ્ન બરાબર મૂકેલા છે. અને આ તમને જે મળે છે તે કેવી કહેવાય છે? આવૃત્તિ. અને આવૃત્તિને આપણે f વડે દર્શાવીશું કારણ કે એનું અંગ્રેજી શબ્દ છે ફ્રીક્વન્સી. એટલે માટે તેને f વડે દર્શાવવામાં આવે છે. આવૃત્તિ ચિહ્ન બનાવો અને તેના ઉપરથી આવૃત્તિ સંખ્યા લખો અને આ રીતે સતત આવૃત્તિ વિતરણ. સતત આવૃત્તિ વિતરણમાં પાછું આપણે કેવું વાર તૈયાર કરેલું છે? નિવારક આવૃત્તિ વિતરણ. સતત નિવારક આવૃત્તિ વિતરણ આ રીતે તૈયાર કરવામાં આવે છે. તો ફરી પાછું આપણે સમજીએ. આપેલા જે અવલોકનો છે એટલે કે અવર્ગીકૃત માહિતી છે એ માહિતી પરથી તમે વિસ્તાર પહેલા તો મેળવો. જો વિસ્તાર મોટો હોય તો તેના અનુસાર તમારે વર્ગ નક્કી કરવાના છે. મોટો વિસ્તાર હોય તો કે વર્ગની સંખ્યા વધુ કરો, વિસ્તાર નાનો હોય તો વર્ગની સંખ્યા ઓછી લેવી. અને સામાન્ય રીતે આપણે વર્ગની સંખ્યા ક્યાંથી ક્યાંની વચ્ચે લેવાની છે? 6 થી 15 ની વચ્ચે લેવામાં આવે છે. અહીંયા વિસ્તાર માનો 5 છે એટલે કે નાનો છે એટલે વર્ગની સંખ્યા કેટલી નક્કી કરેલી? 3. તમે જો સૂત્ર આધારિત જો તો વર્ગ લંબાઈ તમારે 4 મળે છે. પણ આપણે ગણતરીમાં સરળતા પડે
માટે આપણે વર્ગ લંબાઈ કેટલી રાખી? અહીંયા 5 ની વર્ગ લંબાઈ લઈને વર્ગ નક્કી કરીશું. હવે તમારે વર્ગ લખવાની શરૂઆત કરવાની છે. તો વર્ગ લખવાની શરૂઆત ક્યાંથી કરવી? તો જે ન્યૂનતમ કિંમત છે પ્રથમ વર્ગમાં આવી જાય તે રીતે આપણે વર્ગ લખવાની સંખ્યા નક્કી કરીએ. તો 27 છે તો તમે 25 થી શરૂઆત કરો તો 27 એમાં આવી જશે. એટલે માટે આપણે પહેલો વર્ગ કેવો બનાવીએ? 5 ની લંબાઈ વાળો 25 થી 30 નો, પછી 30 થી 35, 35 થી 40 એમ તમારે આગળ જતું જવું. ક્યાં સુધી તમે જશો? તો કે મહત્તમ કિંમત છે તે છેલ્લા વર્ગમાં આવી જવી જોઈએ. મહત્તમ કિંમત અહીંયા 35 થી 40 માં આવી જાય છે તો બસ ત્યાં સુધી આપણે વર્ગ લખવાના છે. આ વર્ગ તમે નક્કી કરી લીધા પછી તમે આ દરેક અવલોકન કયા વર્ગમાં આવે છે તે નક્કી કરો, એટલે કે આવૃત્તિ ચિહ્ન. હવે એમાં એવું બને કે સીમા પરનું કોઈ અવલોકન હોય, જેમ કે આપણી પાસે અહીંયા અથવા 30 અવલોકન. આ 30 અવલોકન કયા વર્ગમાં મૂકીશું? તો આપણે ઘરમાં જેમ ભાગ પાડીએ છીએ એવી રીતે અહીંયા પણ ભાગ પાડવાના છે. ઘરમાં આપણે નાના ભાઈ બહેનને વધુ આપીએ છીએ તો અહીંયા પણ જે નીચલી સીમા છે તેને આપણે આપીએ પહેલા, બરાબર છે, અથવા તેને વધુ આપીએ. આ જે 30 અવલોકન છે, 30 જે છે નીચલી સીમા કયા વર્ગમાં છે એમાં એક 30 અવલોકન મૂકો. પછી આ 35 છે, 35 છે તો આ બે વર્ગમાં 35 ની નીચલી સીમા કોની છે તે વર્ગમાં એ અવલોકન મૂકો, નાના આપો, બરાબર છે. એટલે આ 35 આપણે 35 થી 40 માં કિંમત મૂકીશું. તો આ રીતે આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર થાય છે. આ પ્રકારના આવૃત્તિ વિતરણ કોષ્ટકને સતત નિવારક આવૃત્તિ વિતરણ કોષ્ટક કહેવામાં આવે છે.